અમરેલીમાં પણ ડીઝલ માટે પેટ્રોલ પંપ ઉપર વહેલી સવારથી ઉભેલા ખેડૂતો વિફર્યા। રાજુલા સાબરકુંડલા રોડ પર આવેલા પેટ્રોલ પંપ ઉપર લાંબી કતારો બાદ રસ્તા પર આવ્યા। ખેડૂતોએ કંટાળી હાઈવે ઉપર ચક્કાજામ કર્યું। ખેડૂતોનો આક્ષેપ ફક્ત 3000નું જ ડીઝલ આપતા દિવસ કાઢવો મુશ્કેલ। ખેડૂતોએ વિરોધ નોંધાવી ટ્રેક્ટર આડા રાખી રોડ બંધ કરી રોષ વ્યક્ત કર્યો। છેલ્લા 5 દિવસથી ખેડૂતો 1 કિલોમીટર સુધી 40 ડિગ્રી તાપમાન વચ્ચે લાંબી કતારોમાં ઉભા રહે છે। ડીઝલના કારણે ખેતીવાડી ઉપર મોટી અસર પડતા ખેડૂતોમાં વધુ રોષ। ખેડૂતોને દરરોજ પૂરતું ડીઝલ મળે તેવી માંગ છે। અમે તો 2 વાગ્યાના ઉભા છીએ તોય વારો નથી આવતો અને માણસો આડા 5-5 10 ટ્રેક્ટર નાખે આડા વચ્ચે। હવે એનો શું નિકાલ કરવો? સરકારને કઈક આનો આગળ પગલું વધારવું પડે એમ છે સરકારને। હવે ખેતી કરવી કે આ લાઈનમાં રહેવું? સવારે વહેલા 4 વાગ્યાના અમે લાઈનમાં છીએ, હજી 10 સાડા 10 થયા તો છતાં વારો આવ્યો નથી અને 2-3 હજારનું ડીઝલ આપે। હવે એમાં 6-7 કલાક ખેતી કામ કરવાનું, પછી પાછું ડીઝલની લાઈનમાં રહી જવાનું, 12 કલાક લાઈનમાં રહેવાનું। અમારા સંવાદદાતા રાજન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રાજન, આ વિકટ પરિસ્થિતિ વચ્ચે ખેડૂતોની શું માંગ? આમ તો છેલ્લા 1 અઠવાડિયાથી સમગ્ર અમરેલી જિલ્લામાં આ પ્રકારની પરિસ્થિતિ છે, પરંતુ હવે સૌથી મોટી મુશ્કેલી એ ઉભી થઈ છે કે ચોમાસું નજીક આવી રહ્યું છે, ખેડૂતોને પોતાના ખેતી કામ કરવા છે। સ્વાભાવિક છે કે હવે આધુનિક ખેતી છે એટલે તમામ ખેડૂતો ટ્રેક્ટરથી જ ખેતી કરતા હોય છે। આવા સંજોગોમાં મોડી રાત્રે 2 વાગ્યાથી લઈ અને કોઈ ખેડૂત પોતાનું વાહન લઈ અને ડીઝલ પુરાવા ઉભા હોય અને બપોરે 1 વાગે ધોમધખતા તાપમાં એમને ના પાડવામાં આવે કે હવે ડીઝલ નથી તો રોષ થવો સ્વાભાવિક છે। આ જ પ્રકારની ઘટના અમરેલીના રાજુલા નજીક આગરિયા ગામ પાસે આવેલા એક પેટ્રોલ પંપ પર બની હતી। મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈને ત્યાં લાઈનમાં ઉભા હતા અને અચાનક જ ડીઝલનો જથ્થો ખલાસ થઈ જતા ખેડૂતો રોષે ભરાયા હતા। જે હાઈવે છે અમરેલી રાજુલા હાઈવેને બ્લોક કર્યો હતો અને લગભગ 1.5 કલાક સુધી ખેડૂતોએ આ હાઈવે બ્લોક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનિક લોકોની અને પોલીસની સમજાવટથી હાલ હાઈવે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે। પરંતુ સ્થિતિ આ પ્રમાણેની રહી તો વધુ લોકોમાં રોષ ફાટી નીકળે તે પ્રકારની સ્થિતિ છે। હિના, બિલકુલ રાજન, તંત્ર દ્વારા શું પગલાં ભરવામાં આવી રહ્યા છે ખેડૂતોના રોષ સામે? શું આપની પાસે વિગત છે? હિના, આમ જોવા જઈએ તો તંત્ર દ્વારા માત્ર ને માત્ર નિવેદનો સિવાય કશું કરવામાં આવતું હોય તેવું કોઈના ધ્યાન પર નથી। અફવાઓ ફેલાય છે, ડીઝલનો પૂરતો જથ્થો છે, આ પ્રકારના નિવેદનો કરી અને લોકોનો રોષ શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ જે જમીની હકીકત છે તેનાથી આંખ આડા કાન કરવામાં આવતા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। જે ડીઝલ નથી તે નથી, લોકોની આ દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ટ્રેક્ટર લઈને ઉભા છે। અમરેલી શહેરની વાત કરીએ તો ત્યાં પણ કારના કાફલાઓ રોડ પર લાઈન લગાવીને ઉભા રહે છે। જી બિલકુલ રાજન, તમામ વિગતો બદલ આભાર। તો જમીની વાસ્તવિકતા જે દ્રશ્યોમાં દેખાય એ છે, ખેડૂતો લાંબી કતારોમાં ઉભા છે, રોષ વ્યક્ત કરી રહ્યા છે, ખેડૂતોએ ચક્કાજામ કર્યું છે। તો આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં રોડ પર લાંબી કતારો લાગી છે, પૂરતું ડીઝલ ન મળતા ખેડૂતોએ ચક્કાજામ કરી દીધો। કતારમાં ઉભેલા હવે ખેડૂતોની ધીરજ ખૂટી છે। જે અફવા ફેલાઈ છે તેનાથી આ ખેડૂતો દોરવાયા છે અને એના જ પગલે આ વિકટ સ્થિતિ અત્યારે સર્જાઈ છે। ન માત્ર અમરેલી પરંતુ અલગ અલગ જે જિલ્લાઓ છે, જે ગામ છે, ત્યાંથી આ પ્રકારની વિકટ પરિસ્થિતિ અત્યારે સામે આવી રહી છે। તંત્ર દ્વારા એક બાદ એક નિવેદનો આપવામાં આવી રહ્યા છે, પરંતુ જે જમીની વાસ્તવિકતા છે તે કંઈક અલગ જોવા મળી રહી છે। અહીંયા ધમધોકતા તાપમાં ખેડૂતો કતારમાં।